એ રૂપિયા મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદરથી વપરાય છે કે મહિપતસિંહના પોતાના ખીચામાંથી વપરાય છે? પહેલા તો અધૂરી માહિતી છે બધા માટે. બધા બોલતા હોય છે કે ઘણા લોકો કે ભાઈ ફોર્ચ્યુનર લઈને ફરે છે. મારી પાસે ફોર્ચ્યુનર એકલી નથી, મારી પાસે ઇનોવા પણ છે. ફોર્ચ્યુનર લગભગ 48 લાખની છે અને ઇનોવા લગભગ 36 લાખની છે. અને હેલિકોપ્ટર લેવાનું પણ વિચારી રહ્યો છું, પણ આ વર્ષે થોડું વધારે કમાણી થાય મારી સોશિયલ મીડિયાની. બી વિચારીશ કારણ કે સમય બહુ જરૂરી છે મારી માટે. એ 7 સંસ્થાઓની અંદર વિઝિટ કરવા માટે ગાડીથી પહોંચી વળવું અઘરું લાગે છે. ફોર્ચ્યુનર ને ઇનોવા એટલા માટે કે મહિપતસિંહ 90 લાખ રૂપિયા, 80 થી 90 લાખ રૂપિયા દર વર્ષે ફેસબુક માંથી આવક લે છે. કાયદા અમેરિકામાં ટેક્સ કપાઈને મહિપતસિંહના ખાતામાં વ્હાઈટ આવે છે. બરાબર? તો એ લાખ રૂપિયાનો મારા માટે કદાચ બહુ નાનો લાગે છે. એટલે હેલિકોપ્ટર મેં હમણાં સર્ચ કરી દીધું, 5 કરોડ રૂપિયાનું આવે છે. 1 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ કરવાનું હોય એ હું ભરીને મારી ગણતરી છે કે 7-8 લાખ રૂપિયા ઈએમઆઈ હું ભરી શકું. આ વખતે મારા 2.5 મિલિયન ફોલોવર થઈ ગયા છે. એટલે અર્નિંગ આ વખતે 10 થી 11 લાખ રૂપિયા મહિને થશે ફેસબુક ની, મારી યુટ્યુબ ની. તો મતલબ મારા માટે બહુ સરળ છે. તો ફોર્ચ્યુનર ની હજુ હેલિકોપ્ટર આવવાનું. 5 કરોડનું હેલિકોપ્ટર ની પાછળ બીજા 5 કરોડ મેન્ટેનન્સમાં પણ જાય, એની મૂકવા માટેની જગ્યા, એનો પાયલોટ, આ બધું જ વ્યવસ્થા મહિપતસિંહ કરી શકશે. તેવડ હોય એ બધું લઈ શકે. એની તેવડ હોય, જેની કમાવાની તેવડ હોય, વાપરવાની તેવડ હોય, બધું જ લઈ શકે. એ વ્યક્તિ કરોડ રૂપિયા 1.5 કરોડ રૂપિયા વાઇટ ના કમાઈ શકતો હોય. હજુ મહિપતસિંહ એઝ એડવોકેટ તરીકેની વાત નથી કરી. મહિપતસિંહ એક નોટિસના 50,000 લે છે. મહિપતસિંહ એની વાત નથી કરી. તો ખાલી વાઇટ